આપણે બચ્ચા લોકો પાંચ જઈએ તો ગાય ચલો બચ્ચા લોકો પાંચ જઈએ તો બચ્ચા લોકો શું કરી દે જોઈએ તો ગાય જો આપણે પહેલા બચ્ચા લોકો પાણ જઈએ અમારી રિયા પાણ તો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આપણે સાંજના ટાઈમે આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે જો અમે એક આપણે નિર્ણય કર્યો છે તો ગમે તે ટાઈમે 10 થી 15 મિનિટનો આપણે વિડીયો બનાવો તો આપણે કરી દીધું છે સાંજે બ્લોગ સ્ટાર્ટ કારણ કે કોઈ સવારે બનાવે કોઈ બપોરે બનાવે અને આપણે આખો નિયમ જ બદલીને છે સાંજના ટાઈમે જ બ્લોગ બનાવો તો ગાઈઝ આપણે ઘરવાળા બધા ફ્રી હોય આપણે ફ્રી હોય એટલે આપણે સાંજે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધો છે તો ગાઈઝ છે ને આપણે પહેલાં આપણે બચ્ચા લોકો પાંચ જઈએ તો ગાઈઝ ચલો બચ્ચા લોકો પાંચ જઈએ તો બચ્ચા લોકો શું કરી દે જોઈએ તો ગાઈઝ જો આપણે પહેલાં બચ્ચા લોકો પાણ જઈએ અમારી રિયા પાણ તો ગાઈઝ રિયા રમે છે અને આમાં રિયા પણ રમે છે શું કર બેટા હા તો ગાઈઝ જો બચ્ચા પાર્ટી અમારા આ રીતના રમે છે અને આપણે જીએ અમે આપણા ખેમી પાણ તો ખેમી શું કરે છે પણ જોઈ આવીએ તો અશોક આવશે કે અશોકનું બ્લોગમાં લેવું પણ પહેલાં તો ખેમી શું કરે ખેમી પાણ જઈએ તો જો ગાઈઝ ખેમી આ સાઈડ છે ને શું કરા બેઠી ખેમી લોટ બધા બે રહી તો ગાઈઝ આપણે છે ને ખેમી આપણા બ્લોગ વચ્ચે બનાવશું ને કારણ કે હવે સવારે બનાવે કોઈ બપોરે બનાવે આપણે સાંજના ટાઈમે બ્લોગ બનાવીશું ને એમ હા તો ગાઈઝ અમે આજથી નિયમ કર્યો છે તો ગાઈઝ આ લોટાનું પાણી ઢોળાઈ ગયું એટલે ખેમી કહે છે બસ બ્લોગ બંધ નહીં કરવાનો લોટાનું પાણી ઢોળાઈ ગયું ખેમી તો ગાઈઝ છે ને આપણે રાયથી બ્લોગ બનાવવાનું શરૂ કરીને એટલે પહેલાં આપણે પાણી ઢોળી જઈએ હા મારે ઠેકોણ નહીં તો ગાય તમે કમેન્ટ કરીને બતાવજો કોણે ઢોળાઈ ગયું તો એમાં વોક મારો કીનો તો ગાય પહેલાં તો ઓકીનો કહેજો છે કઈ ને ખાટલામાં લોટો મળ્યો એટલે યાર ખાટલામાં લોટો મળ્યો અને વ્યૂ સારો આવતો નહોતો એટલે આપણે કીધું થોડું છે ને થોડું ખાટલો ખસેડી એટલે બસ લઈને લોટો પડે ઊંધો તો એમાં યાર મારો વોક ખરો તો કમેન્ટ કરીને તમે જણાવજો યાર તો ગાય જો આમાં અમારે પ્રિય આવી જઈને ભાઈ બોલ તો ગાય દો અરે કોઈક ફરિયાદ લઈને આવ્યા છે આની ફરિયાદ લઈને આવ્યા હતા બેટા નામક ખેમી લોટ બધા છે અને ગાય જો અમારા બચ્ચા પાલટી બીજી આવી ગઈ તો ગાય છે ને આ સાયકલ લઈને આ બૂન આવતો એટલે આ બૂન બી હોવાનો ને કેમ કહે પ્રિયાના આવેલા ભાઈ ને કહે શું છે તો ગાય આપણે રિયાબેન આવી ગયો છો એકણ શું કહો આવ્યા સાયકલ ચલાવે તે ઓગણામાં સાયકલ ચલાવે કોઈ ચલાવે તો ગાય જો આમાં ખેમી ના હું જોઈ લોટ બત્તી નહીં કેમ લોટ બત્તી નહીં લોટ બત કેટલી રાખી 500 રૂપિયા મારી સાયકલ આવે 400 ના આવે તો વધારે થાય તો ગાય આરી સાયકલ છે એટલે મારે તમે કમેન્ટ કરીને જણાવજો તો ગાય જો અમારે પ્રિયા છે ને રમતમાં પડી જાય એટલા માટે તો ગાય જો તો ગાય છે ને આપણે એમ આગળ બ્લોગ કરતા રહીશું પણ થોડું ફોનમાં ચાર્જિંગ કરી દઈએ એમ કેમ ચાર્જિંગ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાય આપણે છે ને અમુક ખેમી રોટલા બોટલા કરવા બેસી છે જો ગાય જો કેટલા મસ્ત ઘઉંની રોટલી થાય છે ચૂલા ઉપર અને ખેમી અમુક રોટલા કરવા બેસે છે ને એને કાયમિકથી છે ને ઊંધું બેહવાની ટેવ છે તો ગાય તમે કહેજો કોમ બે ઊંધું બેહવાની ટેવ છે જો ગાય આપણો બ્લોગ લઈએ ને એટલે દેવતા સીધીને મોઢા ઉપર જ દેખાય એટલે હું એને એમ કહું છું તું આ સાઈડ બે એ સાઈડ બેસી નહીં કેમ ના ફાવે બારોબાર જાય તો આમ હોય તો બારોબાર જાય એવું ના હોય તો ગાય જો આમાં તો ક્યાંય જો અંજાણો આપણો ઝઘડો થઈ ગયો કારણ કે મારો બ્લોગ બનાવો તો બેહીને બનાવો હતો પણ મારી અવળી બેઠી હું બેહું તો એ બ્લોગમાં અંધારું આવે એટલે આપણે છે ને ઊભો બ્લોગ બનાવી દઈએ અને ગાય છે ને જો આપણે એમ સાંજનો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો એટલે તમારા લોકોનો સપોર્ટની જરૂર છે તો આપણે સાંજે બ્લોગ બનાવવાનું કારણ જ એક જ છે પહેલાં તો આપણે કારણ કહી દઈએ કારણ કે સાંજે બ્લોગ બનાવીને તો આપણો પરિવાર પૂરો આપણા સાથે હોય અને પૂરો બ્લોગ બનાવે એટલા માટે આપણે સાંજે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે
તો ગાઈસ જો કેમી રોટલા કરી રહ્યા એટલે પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી જઈએ જેમ બ્લોગ બનાવીએ એ રીતના. ખરેખર તમને જોવાની તો મજા જ આવશે અમને, કારણ કે પરિવાર સાથે રહીને બ્લોગ બનાવવાની મજા આવશે. તો ચલો ગાઈસ આપણે એમ છે ને તો ગાઈસ છે ને હમણાં આપણે જમવા માટે બેવું છે ને આમાં કેમીને ક્રિયા બધા શું કરીશું. તો ગાઈસ જોઈએ કોઈ ખેંચ ખેંચ કરે છે મમ્મીને. અને ગાઈસ આપણે છે ને જમવા માટે બેવું છે, આપણા રોટલા બોટલા થઈ ગયા છે. તો ચલો ગાઈસ આપણે છે ને ખરેખર જમી લઈએ. તો ચલો ગાઈસ જમવા. તો ગાઈસ છે ને આપણે છે ને મરચું બનાવવાની નક્કી કરી છે. આ પાણી લહણ લીધું છે અને ડુંગળી અને બીજું જીરું આ બધું ભેગું કરીને આપણે મરચું બનાવવા આજે કરીને અમે ખેમીને ખા દઈ ગયા. અને આપણે ખાવું હતું મરચું તો આપણે બધું વાટીને લઈએ. ખેમી કૂટી આલે તો ગરમ કરીને ખાઈ લઈએ. તો ચલો ગાઈસ તમારે પણ જમવું હોય તો આવી જાય. તો ગાઈસ જો આપણે ન ક્યાંક આપણે ફર્સ્ટ ક્લાસ ચટણી બનાવી છે. તો ચટણી બનાવી દીધી છે અને આમ જમવા બેસી જાય. જો તમને ચટણી બતાવું તો ચટણી કેટલી મસ્ત બનાવી છે મરચાંની ડુંગળીની. તો ગાઈસ જો ચટણી મરચું અને ડુંગળી બે મિક્સ કરીને આપણે ચટણી બનાવી છે. તો ચલો ગાઈસ આપણે ખાઈએ. તો ગાઈસ છે ને આપણો પરિવાર સાથે મોજ મસ્તી કરી લીધી, જમી લીધું અને જમી બમીને અમે થઈ જઈએ આપણે ફ્રી. તો આપણે આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય ને આપણો બ્લોગનો કદી અંત થશે. ગુડ નાઇટ. તો ગાઈસ અશોક તો ગુડ નાઇટ બગાવો કે કેમ કહેતા ને પ્રિયા ઊંઘી આમાં કેમી શું કરે છે કે ગુડ નાઇટ. તો ગાઈસ કેમી જો ઊંઘવાનું કરે તમે. તો આપણે દરેક યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ. અને આપણે અવનવા બ્લોગ જોવા માટે આપણી ઇન્સ્ટા આઈડી નહીં યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લેજો, ફેસબુક આઈડીને ફોલો કરી લેજો. તો જય માતાજી.